ગરબાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસી ખાતે આજરોજ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજીતસિંહ રાઠોડને ચેરમેન પદ માટે અને છત્રસિંહ મંડોરને વાઇસ ચેરમેન પદ માટે મેન્ડેટ આપવામાં આવ્યું હતું। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દાહોદ બીસી ચૌધરીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી દરમિયાન બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા। જો કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બંનેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ગરબડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવી રહેલા પ્રજીતસિંહ રાઠોડને એપીએમસીના ચેરમેન તરીકે વરણી થતાં સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બિનહરીફ વરણીની જાહેરાત બાદ એપીએમસી પરિષદમાં શુભેચ્છાઓનો માહોલ સર્જાયો હતો। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત ચેરમેન તથા વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયસિંહ અમલીયાર, ભાજપના આગેવાન, કાર્યકર્તાઓ તથા એપીએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 5/6/2024 રોજ ગરબાડા એપીએમસીની સામાન્ય ચૂંટણીના જે ચૂંટાયેલા સભ્યો હતા તેની સામાન્ય સભા આજ રોજ 12:30 કલાકે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળી દાહોદના અધ્યક્ષસ્થાને મેળવવામાં આવેલ હતી અને જેની અંદર સભાપતિ અને ઉપસભાપતિ માટે આવેદનો મંગાવવામાં આવેલ હતા। જે પૈકી બંને સભાપતિ અને ઉપસભાપતિ માટે એક દરખાસ્ત આવતા તમામ બંને સભ્યોને આપણે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે। જે પૈકી સભાપતિ તરીકે પ્રદીપસિંહ અજીતસિંહ રાઠોડ અને ઉપસભાપતિ તરીકે છત્રસિંહ માનસિંહ મંડોરને આપણે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। આપનું નામ? જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી દાહોદ બીસી ચૌધરી।